સુરત મહાપાલિકાના જોખમી વિકાસે અનેક લોકોને હોસ્પિટલના ખાટલે પહોંચાડી દીધાની ઘટના સામે આવી રહી છે। સુરત મહાપાલિકા દ્વારા રવિ પાર્ક પાસે 4 દિવસથી રોડ ખોદીને છોડી દેવાતા કીચડને કારણે 10 થી વધુ બાઇક ચાલકોને ઈજા પહોંચી છે। વરાછામાં આવેલી અર્ચના સ્કૂલ પાસે રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો, જેને લઈને રસ્તા પર કાદવ કીચડ ફેલાયો હતો। પાલિકા દ્વારા જેમ તેમ ખાડો પૂરી દેવાયો, પણ રસ્તાની બીજી તરફથી નીકળતા પાણીને લઈને રોડ પર કીચડ ફેલાઈ રહ્યો છે, જેના કારણે હજુ સુધી 10 જેટલા વાહન ચાલકો લપસી જતા ઘાયલ થયા છે। ઉપરા છાપરી બાઇક ચાલકોને થઈ રહેલી ઈજાને કારણે સ્થાનિકોમાં રોષ છે। મહાપાલિકાના પાપે બાઇક સવારોને નડતા અકસ્માતોની ઘટના દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ રહી છે। દુકાનદારોએ જણાવ્યું કે મહાપાલિકા તંત્રની આડેધડ કામગીરીને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોએ તાત્કાલિક રોડ પર અધૂરી કામગીરી પૂરી કરી ખાડો પૂરવાની માંગ કરી છે। અહીંયા 3-4 દિવસ પહેલા એસએમસી ને કઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટી ને પાણી ને ત્યાંથી નીકળતું રહે છે। એને લીધે પેલી ગાડીઓ વાળા આવે ને એના ટાયરમાં માટી ચોટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસી નો પેલી ડ્રેનેજ નો, ત્યાં બધી ગાડીઓ વાળા સ્લીપ ખાઈ ગયા। તો કાલે રાતે લગભગ નહીં ને 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે। એમાં ઘણાને લાગ્યું, પછી અમે બેરીકેડ આગળ રાખી દીધું। હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે। કામ ચાલુ છે, કેટલા સમયથી કામ ચાલુ? લગભગ 3-4 દિવસ પહેલા ખોદકામ થયું હતું, એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી। 10-12 જણા પડી ગયા હતા, પછી બધાને ઉભા કર્યા, પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઉભા રહીને થોડોક ટાઈમ સુધી, પછી બધા ઉભા કરીને જતા રહ્યા। 10-12 જણા પડી ગયેલા હતા। સેંકડું આમના ખોદકામ શરૂ હતું, એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી।